રાજકોટના શહેર કોંગ્રેસમાં કાર્યાલયના વિવાદને લઈને ફરી આંતરિક વિખવાદ સામે આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે મોરચો માંડ્યો। શહેર પ્રમુખની કાર્યપદ્ધતિ સામે વાંધો ઉઠાવી તેઓ કોઈના માણસ નહીં પણ કોંગ્રેસના સૈનિક હોવાનું જણાવ્યું। ઇન્દ્રનીલ રાજગુરુના માલિકીના કાર્યાલયમાંથી કાર્યકરોને હળદૂત કરીને કાઢવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। તો પ્રવીણ સોરાણીના આક્ષેપ પર શહેર પ્રમુખનો વળતો પ્રહાર કરી ગંભીર આક્ષેપો કર્યા। પ્રવીણ સોરાણી ભાજપના नेताओं साथे उठता बेसता होवानो प्रमुखे दावो कर्यो छे। कार्यालय इंद्रनील राजगुरुनुं नहीं पण कोंग्रेस पार्टीनुं होवानी पण स्पष्टता करी। અત્યાર સુધીના જેટલા પ્રમુખે આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા હતા। મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા હતા। કાર્યાલય વાણિજ્ય મળે છે ને, અત્યાર સુધી વાણાના કાર્યાલય ચાલ્યા છે ને। ના, અત્યારે તો હું ક્યાંય જવાનો નથી। કોંગ્રેસમાંથી મારી માંગણી છે, કોંગ્રેસમાંથી લડવાનો છું। કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે, કન્ફર્મ છે। કાર્યાલયનો મુદ્દો ખોટો છે। આપના માધ્યમથી કહું છું, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન, પાર્ટીનું કાર્યાલય છે, કોઈ વ્યક્તિગત કોઈનું કાર્યાલય નથી, પંજાનું કાર્યાલય છે। ત્યાં અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ આવતા હોય, સીએલપી લીડર તુષારભાઈ પણ આવતા હોય અને મુકુલ વાસનિકજીએ ત્યાં મીટિંગ કરી છે। હવે આ બે વ્યક્તિઓ તો નાના કહેવાય લોકો પાસે, ને હું પણ નાનો કહેવાય। જો અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એ કાર્યાલયમાં આવી અને મીટિંગ કરતું હોય તો બાકીના લોકોનો મારે જવાબ દેવાનો તમને આવતો એટલા માટે નથી કે મેં તમને કીધું એક વિચાર ભેદ હોય બની શકે।